બનાસકાંઠાની ખૂબ ચર્ચિત પૂનમ ઠાકોર કે જે રીલ્સ બનાવે છે અને બનાસકાંઠામાં ખૂબ ચર્ચામાં જોવા મળતી આ પૂનમ ઠાકોરનો જે પ્રેમી છે તેને આ પૂનમ ઠાકોરના પતિ દ્વારા પતાવી દેવામાં આવ્યો છે અને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે, જે પ્રકરણ ખૂબ ચર્ચિત જોવા મળી રહ્યું છે. પૂનમ ઠાકોરનો પતિ તેના પ્રેમીને મહેસાણા મુકામે બોલાવે છે અને જ્યારે આ લોકો જમવા બેસે છે ત્યારે નશીલો પદાર્થ ભેળવી પૂર્વ આયોજિત જે કાવતરું છે તે રચી આ બંનેને કાયમના માટે સુડાવી દે છે અને કેનાલમાં ફેંકી દે છે. પોલીસ દ્વારા આ લાશ મળતાની સાથે તપાસ શરૂ કરવામાં આવે છે ત્યારે આ પતિ ભરત ઠાકોર અને તેના 3 મિત્રો આ પ્રકરણમાં સામેલ હોય તેવું ઘટસ્ફોટ થાય છે અને ત્યારબાદ રાપર પોલીસ અને કલોલ પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડી નાખવામાં આવે છે અને આ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આપણે પ્રેમ પ્રકરણના કિસ્સા અનેક વખત જોતા આવ્યા છીએ અને વાંચતા પણ આવ્યા છીએ, ત્યારે એક બનાવ સામે આવ્યો છે જેમાં પતિએ તેની પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી અને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બનાવ છે બનાસકાંઠા જિલ્લાના ભાભરના ખડોસણ ગામનો. ખડોસણ ગામમાં રહેતા ભરતભાઈ ઠાકોર કે જેની પત્નીનું નામ છે પૂનમબેન. આ પૂનમબેન ઇન્સ્ટાગ્રામમાં અનેક વિડીયો વાયરલ કરે છે અને તેમના ચાહકો પણ વધુ છે. આ પૂનમબેનને કલોલના બોરીસણા ગામના જે ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ થાય છે. આ બંનેનો પ્રેમ સંબંધ હોય, એકબીજાની અવર જવર ઘર સુધી થાય છે. ભરતજી ઠાકોર પણ આ બધું જાણતા હોય છે, તેવામાં કઈ બોલતા નથી. દશરથભાઈ ઠાકોર કે જેઓ ખડાસણનો આ ઠાકોર સેનાનો પૂર્વ પ્રમુખ છે, તે આ પૂનમને આર્થિક મદદ કરે છે. બાબરમાં એક સાડીનો શોરૂમ પણ બનાવી આપે છે અને કેટલાક પૈસાની જેમ જરૂરિયાત હોય છે તે મુજબ પૈસા પણ આપતો હોય છે. આ પ્રકરણ ઘણા સમય સુધી ચાલે છે. પછી આ ભરત ઠાકોરને ભાન થાય છે એટલે ભરત ઠાકોર આ દશરથજી ઠાકોરને પટાવવાનું પ્લાન ઘડે છે. આ તેના પત્નીના પ્રેમીને પતાવવાનું એક પ્લાન ઘડે છે અને આ ભરતજી ઠાકોર આવે છે તેરવાડાથી 2 મિત્રો લે છે અને આ બંને મિત્રોને કહે છે કે આપણે મહેસાણા મુકામે જવાનું છે અને આ રીતનો પ્લાન છે. અહીંથી ભરતજી ઠાકોર અને અન્ય 2 મિત્રો જેઓ મહેસાણા મુકામે જાય છે અને ત્યાં આ દશરથજી ઠાકોરને બોલાવે છે અને કહે છે કે તમારા પૈસા આપવા માટે અમે આવ્યા છીએ અને તમે આવો. આ રીતે ત્યાં જાય છે. ત્યારે પ્રથમ આ બધા સાથે મળીને જમવા બેસે છે. ત્યારે જમવામાં આ દશરથજી ઠાકોર અને તેની સાથે આવેલા એક વ્યક્તિને જમવામાં નશીલી દવાઓ નાખી અને ખવડાવી દે છે. ત્યારબાદ આ બંને બેભાન થઈ જાય છે. 10મી તારીખે મહેસાણા લેવડ દેવડની બાબત હોય છે અને ત્યારબાદ દશરથજી ઠાકોરને જમવામાં નશીલો પદાર્થ ભેળવી અને તેમને મારી નાખવામાં આવે છે ને ત્યારબાદ કડીની શેરીસા જે કેનાલ આવેલી છે ત્યાં નાખી દેવામાં આવે છે. ત્યારબાદ કલોલ પોલીસમાં આ ગુનો નોંધાય છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવે છે. કલોલ પોલીસ તપાસ કરી રહી હોય છે તેવામાં રાપર પોલીસને પણ આ કડી મળે છે. ત્યારે રાપર પોલીસ દ્વારા આ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. આરોપીઓને ઝડપ્યા બાદ તપાસ કરવામાં આવે છે કે કોણ કોણ સામેલ છે, શું હતું પ્રકરણ. આ તમામ પ્રકરણનો ભાંડો ફૂટે છે. ત્યારે આ જે પતિ છે ભરતભાઈ ઠાકોર, જે
તાલુકાના ખડોસણ ગામનો છે. તેની પત્ની પૂનમ કે જે આ દશરથભાઈ ઠાકોર કે જે જીકીટીએસ ઠાકોર સેનાનો પૂર્વ પ્રમુખ છે તેના પ્રકરણોમાં હોય છે ને અનેક વખત આ પ્રમુખે પૈસા આપેલો હોય છે. તે પૈસા પરત આપવા માટે મહેસાણા મુકામે જાય છે ને આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ પોલીસને જણાવે છે. ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોણ કોણ સામેલ છે તે વિશે આગળ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ખૂબ જ દુખી છે, કારણ કે જો ભરતજી ઠાકોરને પ્રથમ તેની પત્ની આડા માર્ગે જઈ રહી છે તેની ખબર પડી હોવા છતાં પણ આ તેનો પતિ એ સમયે કાંઈ કહેતો ન હતો અને આ કલોલના દશરથજી ઠાકોરે જ્યારે પૈસા પરત માંગે છે ત્યારે આ બનાવ સામે આવે છે. પૂનમ પણ એક ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી અને લોકોમાં પ્રિય છે. ત્યારે આ પ્રેમ પ્રકરણની બાબત ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.